બનીને જાઉં 5 વર્ષના બાળ મારે જાઉં યજમાનને દરબાર
બકરા સારવા આવતા ત્યારે અમારા બાબુજીએ કીધેલું કે હે હરજી ભગત જ્યારે ભગવાનની માઈપા તમે બકરા સારતા હો ને ત્યારે અને હા આ કળયુગની માઈપા હે હરજી બાજી તમે રામદેવજી મહારાજની ભક્તિ કરજો. અરે હા રામદેવજી મહારાજને મેં જોયા તો નથી પણ મારા બાપુના મુખે એવું સાંભળ્યું છે કે આ રામદેવજી મહારાજ દુખિયાના દુઃખ માંગે છે, વાંજિયાના ઘરે પારણા ઝુલાવે છે અને હા રામદેવજી મહારાજનું નામ લેવાથી તો બધા જન્મો જન્મના દુઃખ ટળી જાય છે. તો લાઈવ બે ઘરે મારા રામનું ભજન કરી મારા રામને યાદ કરી લો. આજ હરજી પોકારે રામ મારી ભૂમલીમાં થોડું પાણી હતું એ પાણી કેવું પી ગયું તમને પાણી ક્યાંથી પાવ? આ રિયા સામે બકરા ચમનું દૂધ તો પાવ. અરે સાધુ મહાત્મા મારા બકરા તો માંગતા જોઈ તો જોવો. અરે હા આ બાળક ઘટતું લાગે છે તો લાય જઈ અને મારા બકરાની તપાસ તો કરો.
આજ હઠલું બાળક મુજને માર્યું નૈયા હઠલું બાળક મુજને માર્યું અરે હા આ પાકડિયા બકરાને દૂધ પીતા તો મને ત્રણ કાળનું જ્ઞાન એવું લાગે છે અને હા આ બાળક કાંઈક મને સમજદારી લાગે છે તો લાય જરાક એને પૂછી તો જો કે ક્યાંથી આવે છો ક્યાં જાશો કોણ તારા માતા પિતા છે એ કોણ તમે બાળક કોણ છે કે હરજી વાટીએ તમે વનવરાની માયપા જ્યારે ગાયો શ્રાવતા છો ત્યારે હું તમને મળી અને જ્યારે તમારા પાકડિયા બકરા દૂધના થાય ત્યારે માનજો કે ભોપર ધરની માયપા મેં અવતાર ધારણ કરી શક્યો છું અરે હા પ્રભુ હું તમને ઓળખી ના શક્યો મારે એક ગુનો અમારો માફ કરો પ્રભુ તારા ગુના માફ અરે હા પ્રભુ આજ તમે મને વનવગડાની માયપા મળ્યા મારા પાકડિયા બકરા દૂધતા થયા અરે હા પ્રભુ તમારા વિના આ હરિજી ભગતની ભાંગલ ઝૂંપડી અધૂરી છે તો હે પ્રભુ આજ મારી ભાંગલ ઝૂંપડીએ બધારી અને આ હરિજી ભગતની આજ ભાંગલ ઝૂંપડીને પાવન કરો મારા નાથ આવો
ચાલ છે